किमपिता त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मां न सराजहंस। प्राणप्रयाण समये कफवात पीते कंठावरो धनविधो स्मरणं कुतस्ते। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। श्री बालकृष्ण लाल की जय। हरे कृष्ण 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 हरे हरे कृष्ण हरे 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 राम 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 हरे हरे
कृष्ण कृष्ण हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्णा 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 हरे हरे ओ हरे राम 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 हरे 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 राम हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्णा कृष्णा हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्णा कृष्णा हरे हरे भवानी शंकरौ वंदे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वर श्रीद्वारिकाधीश की श्री उमापति महादेव की श्री रामचंद्र भगवान श्री कुलदेवी मात श्रीमद् भागवत जी ने प्रणाम करी मां जगदंबा नवदुर्गा मां प्रणाम करी मंगलमय अवसर मंगलमय समय में श्रीमद् भागवत जी ना 10મ સ્કંદની कथा ने प्रारंभ करिए। श्रीमद् भागवत जी ना 10મ સ્કંદ ने भगवान नु हृदय कहेवामां આવ્યું છે। आ मानव देहनी अंदर हृदय છે ને એ મુખ્ય છે। હૃદય નિત્ય ધબકતું જ હોવું જોઈએ। એટલું નહીં, એના ધબકારા પણ એના પ્રમાણમાં જ હોવા જોઈએ। એમાંય જો આગળ પાછળ થાય ને તો સીધું હોસ્પિટલે જવું પડે। તો બ્રૂહી યોગેશ્વરે કૃષ્ણે, ભગવાન કૃષ્ણનું ચરિત્ર કેવું, આવો એક પ્રશ્ન હતો પ્રથમ સ્કંદમાં। અહીંયા સુખદેવજી મહારાજ 10મ સ્કંદની કથાથી
આ પ્રશ્નનો ઉત્તર આપે છે. અને આમ પણ રાજા પરીક્ષિતની તાલાવેલી હવે વૈધી થયો. કથિતો વંશ વિસ્તારો. હે મહારાજ, તમે સૂર્યને ચંદ્રના વંશને બહુ વિસ્તારથી કહ્યો. હવે મને મારા ઈષ્ટદેવની કથા સંભળાવો. જે પરમ કૃપાળુ એ મારે માના હૃદય ઉદરની અંદર મને જીવતદાન આપ્યું છે. પરીક્ષિત છે ને પરમ ભાગ્યશાળી છે. શ્રી સુખદેવજી મહારાજ જેવા છે ને એવા જ પરીક્ષિત છે. યાદ રાખજો, ક્યાંય ઉતરતા નથી. ભગવાનના કૃપા પાત્ર છે. 4 વેદ મોઢે કરી લઈએ, 110 ઉપનિષદ મોઢે કરી લઈએ, 2-5 આત્મજ્ઞાનની વાતો મોઢે કરી લઈએ, એટલે મહાન નથી થવાતું. મોઢે કરવાથી મહાન નથી થવાતું. જે કાંઈ છે અને એ ભગવત કૃપા પાત્ર હોય ને ત્યાં મહાનતા આવે છે. કૃપા પાત્ર હોવું છે. રાજા પરીક્ષિત કૃપા પાત્ર વ્યક્તિ છે. કારણ કે કપિલ ભગવાને એમ કહ્યું કે માના ઉદરની અંદર ગર્ભ 3 મહિના સુધી સખત ભગવાનનું ભજન કરે છે. સંચિંતયેત ભગવત પદારવિંદમ. હે ભગવાન, મને અહીંથી મુક્ત કર, મને અહીંથી મુક્ત કર. પણ બધા ઉપર ભગવાનની કૃપા ઉતરતી નથી. રાજા પરીક્ષિત ઉપર ઉતરી, ત્યાં એને દર્શન દીધું. તો માના ઉદરની અંદર જે છે, સુખદેવજીએ માના ઉદરમાં કથા સાંભળી અને સુખદેવજીએ જેની કથા સાંભળીને એના દર્શન રાજા પરીક્ષિતે કર્યા છે. એટલે ઘટતા નથી બેમાંથી એકઈ. અને એની કથા સાંભળવાની ઉત્સુકતા હોય, ઉત્સાહ હોય, ઉતાવળ હોય, એ સહજ છે. રાજા પરીક્ષિત છે. હવે મારે વંશ નથી સાંભળવો. બહુ વંશની વાત કરી, હવે મને મારા ઈષ્ટદેવના પ્રાગટ્યની વાત કરો. મને મારા કૃષ્ણના લીલામૃતની ચર્ચા કરો. સુખદેવજીએ 10મ સ્કંદ આરંભ કરી દીધો. જેલમાં જન્મે છે જગતને મુક્તિ દેનારો. બંધનમાં પોતે હોય, પોતે મુક્ત થાય, એ જ બીજાને મુક્તિ આપી શકે છે. બીજાને મુક્તિ કોણ આપી શકે? પેલા પોતે તો મુક્ત થવું જોઈએ.